માય વગર આવડા ઢીલા બેઠા જોઈએ હાવ હાવ આમ કાલ કઈક ગયા તા રમવા ભાઈ શું થયું ભાઈ એ બાપુ બોલવા જેવું નથી. હા અરે એમ ન થાય કેવું તો પડે ને ભલા મને બોલવા જેવું નથી એટલે શું એટલે બધા ગ્રુપ બનાવીને રમતા હતા સમજા હા. તો એક બાયરીને ધક્કો લાગી ગયો તો મેં કીધું તમારો ધક્કો લાગ્યો તો મારી બાડી જીવતી છે ને મજી ના ના એટલે ઈ બચારી ગ્રીલમાં ફટકારી એનો વાંક હતો ને મારો વાંક તો હતો. વાંધો નહીં વાત તો સાંભળો પણ એને મેં કીધું સોરી માસી એટલે માસી મારી માસી કીધું પણ મારે માસી કહી ગયો સમજ્યા? ઘરે કો માસી કે નક્કી નો નક્કી કરો એટલે હતી છોકરી પણ મારે તો માસી કહેવાય. છોકરી હતી બેન હતા એમ બેન બેન પણ માસી કહેવાય સમજ્યા? એટલે ઓલી ફડાકો માર્યો એટલે ઓલી અડાડી દીધી ને તમને ખબર જ હતી અડાડી જ દે માણ્યા તમારી છોકરીને મારે માસી કે અડાડી જ દેવાની ને પછી આપણે ક્યાં ઓછા હતા. એમ નહીં પણ તમે ધ્યાન રાખતા જાઓ તમે આમ 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 રમો મારી આજુબાજુ બધું ખણી લેશો તમે આપણે ભક્તિમાં લીન થઈ ગયા. આપણે લીન થઈ ગયા આજુબાજુ જોવાય પણ વચ્ચે માણ્યા કે બીજા રમે છે મેં તો હું ગયો છું મેં તો અહીંયા 5 ઢીકા ઠોક્યા એ હાલો કરીને હું તો ભાગી ગયો. ભાઈ આવા ધંધા કરતો તમે હવે જાતા નહીં રમવા માણે બીજી વાર ક્યાંય ને કે મારે કોક ને 108 હારે લઈને જવું પડશે